પ્રકરણ 13 ગીતામૃતમ શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. તેમાં કુલ 18 અધ્યાયો અને આ 700 શ્લોકો છે. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે. વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે. ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ આટલી બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે. ન જાયતે મ્રિયતે વા કદાચિ ત્રાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ આત્મા સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો છે. શરીર નાશ પામે છે ત્યારે આત્મા નાશ પામતો નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માદ પરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતું મહર્ષિ. આ શ્લોકમાં કહ્યું છે કે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગો અશ્વ કર્મણિ. આ શ્લોકમાં કહ્યું છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ ચિરેણાધિગચ્છતિ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિ નો અર્જુન આર્તો જિજ્ઞાસુર્થાર્થી જ્ઞાની ચ ભરતસર્ભ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો જિજ્ઞાસુ, પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગેઃ મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. આ શ્લોકમાં કહ્યું છે કે જેનાથી લોકો દુઃખ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે મને પ્રિય છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિઃ સ પાર્થ સાત્વિકી.
આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે પાર્થ, જે બુદ્ધિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મુક્તિને જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે.